આકાશવાણી સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂરે વિશ્વને ભારતની સ્વદેશી બનાવટની મિસાઇલો અને ડ્રોનની તાકાત બતાવી. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે નરેન્દ્ર મોદી સરકાર ત્રાસવાદ સામે શૂન્ય સહિષ્ણુતા નીતિ ધરાવે છે. અમેરિકા અને ચીને આર્થિક વિવાદોને ઉકેલવા માટે સ્ટોકહોમમાં બીજા દિવસની વાતચીત શરૂ કરી. જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો પાસે 52,174 કરોડ રૂપિયાની દાવા વિનાની પાકતી મુદતની થાપણો જમા. અને સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો 3 દિવસની નરમાઈ બાદ 0.5% તેજી સાથે બંધ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન મેડ ઇન ઇન્ડિયા ડ્રોન અને મિસાઇલોએ પાકિસ્તાનની પોલ ખોલીને મૂકી દીધી છે. લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચાનો જવાબ આપતા શ્રી મોદીએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે અને પાકિસ્તાન જો દુસ્સાહસ કરશે તો તેનો મક્કમ જવાબ આપવામાં આવશે. पाकिस्तान का ये इरादा है तो उसे बहुत महंगा पड़ेगा. अगर पाकिस्तान हमला करेगा तो हम बड़ा हमला कर करके जवाब देंगे. ये मेरा जवाब था. आगे मेरा एक वाक्य था, मैंने कहा था हम गोली का जवाब गोले से देंगे. અગાઉ ચર્ચામાં ભાગ લેતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે ગઈકાલે ઓપરેશન મહાદેવ દરમિયાન ભારતીય સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસે પહલગામ આતંકવાદી હુમલામાં સામેલ 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તેમણે કહ્યું કે આતંકવાદીઓ પાસેથી 3 રાઇફલ જપ્ત કરવામાં આવી હતી, જેનો ઉપયોગ પહલગામ આતંકવાદી હુમલામાં કરવામાં આવ્યું હતું. શ્રી શાહે માહિતી આપી હતી કે 3 આતંકવાદીઓ સુલેમાન શાહ, જિબ્રાન અને હમઝા અફઘાનીનો સફળતાપૂર્વક સફાયો કરવામાં આવ્યો હતો. ऑपरेशन महादेव में सुलेमान उर्फे फैजल जट अफगान और जिब्रान 3 आतंकवादी सेना, सीआरपीएफ और जम्मू कश्मीर पुलिस के संयुक्त अभियान में ऑपरेशन महादेव में मारे गए. ये जो सुलेमान है ये श्रेणी का लश्कर ए तोयबा का कमांडर था. पहलगाम हमले में और गगनगिर आतंकी हमले में वो लिप्त था. इसके ढेर सारे सबूत हमारी एजेंसियों के पास है. अफगान ए श्रेणी का लश्कर ए तैयबा का आतंकवादी था और जिब्रान भी ए ग्रेड आतंकवादी था. ગૃહમંત્રીએ જણાવ્યું કે સલામતી દળોએ ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવ્યો. એટલું જ નહીં પણ તેમને મોકલનારાઓને પણ લક્ષ્ય બનાવ્યા. તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદી સરકાર ત્રાસવાદ સામે શૂન્ય સહિષ્ણુતા નીતિ ધરાવે છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પહલગામ હુમલા માટે પાકિસ્તાનની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન વિરોધ પક્ષો સરકાર સાથે ખડકની જેમ ઉભા રહ્યા હતા. તેમણે કેન્દ્ર સરકાર પર લડવાની ઈચ્છાશક્તિનો અભાવ હોવાનો આરોપ મૂક્યો હતો. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ સશસ્ત્ર દળોની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે સરકાર પર જમ્મુ કાશ્મીરમાં સલામતી જાળવવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે હુમલાની ઘટના બની ત્યારે ત્યાં સલામતી દળોના કોઈ જવાન ન હતા. सरकार को मालूम नहीं था कि यहाँ रोज 1000 से 1500 पर्यटक जाते हैं. क्या सरकार को मालूम नहीं था कि यहाँ पहुँचने के लिए जंगल के रास्ते से जाना पड़ता है. अगर कुछ हो जाएगा तो लोग वहाँ से निकल नहीं पाएंगे. एक चिकित्सा का इंतजाम नहीं था, फर्स्ट एड का इंतजाम नहीं था, कोई इंतजाम नहीं था, न सुरक्षा का न फर्स्ट एड का. इन लोगों को भगवान भरोसे छोड़ दिया गया. ચર્ચામાં ભાગ લેતા ડીએમકેના કે મણિમોઝીએ જણાવ્યું હતું કે પહલગામ ત્રાસવાદી હુમલા બાદ વિરોધ પક્ષોએ સરકારને સમર્થન આપ્યું હતું. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે ઓપરેશન સિંદૂર દરમિયાન યુદ્ધ વિરામની જાહેરાત સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો અને સરકારે દબાણને પગલે આ પગલું લીધું હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન સશસ્ત્ર દળોની ભૂમિકાની પ્રશંસા કરી હતી. ભાજપના નિશિકાંત દુબેએ કહ્યું કે એનડીએ સરકાર દરેક નાગરિકને મહત્વ આપે છે અને કોઈપણ આતંકવાદીને છોડવામાં આવશે નહીં. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પીઓકે ભારતનો ભાગ બનશે. ડીએમકેના એ રાજાએ આક્ષેપ કર્યો હતો કે રો અને આઈબી દ્વારા આંતરિક સુરક્ષા અહેવાલ હોવા છતાં પહલગામમાં કોઈ સુરક્ષા કર્મચારી ન હતા. રાજ્યસભામાં પણ ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવામાં આવી. ચર્ચાનો પ્રારંભ કરતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જમ્મુ કાશ્મીરમાં 3 ત્રાસવાદીઓની હત્યા બદલ ભારતીય લશ્કર અને સલામતી દળોને
અભિનંદન પાઠવ્યા. તેમણે જણાવ્યું કે ઓપરેશન સિંદૂરનો હેતુ ત્રાસવાદીઓના છુપા સ્થળોનો નાશ કરીને સ્પષ્ટ સંદેશ આપવાનો હતો કે ભારત ત્રાસવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ ધરાવે છે. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં ચર્ચામાં ભાગ લેતા ઓપરેશન સિંદૂર મુદ્દે સરકારની ટીકા કરી હતી. તેમણે માંગ કરી કે જો સલામતી ખામી હતી તો ગૃહમંત્રી અમિત શાહે તેની જવાબદારી લેવી જોઈએ. 2016 में उरी और पठानकोट आतंकी हमला, 2019 में पुलवामा और अब 2025 में पहलगाम आतंकी हमला हुआ. इन सभी घटनाओं से साफ है कि बार बार देश की सुरक्षा और इंटेलिजेंस में चूक हो रही है. फेल्यूर है, ये आपको मानना पड़ेगा. और मैं गृह मंत्री जी से पूछना चाहता हूँ कि इसके लिए कौन जिम्मेदार. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. સરકારે જણાવ્યું છે કે જાહેર ક્ષેત્રની બેંકો અને ખાનગી ક્ષેત્રની બેંકો પાસે પડેલી દાવા વિનાની પાકતી મુદતની થાપણો 3 નાણાકીય વર્ષમાં 42,271 કરોડ રૂપિયાથી વધીને 52,174 કરોડ રૂપિયા થઈ છે. 2023-24માં જાહેર ક્ષેત્રની બેંક પાસે 45,140 કરોડ અને ખાનગી ક્ષેત્રની બેંક પાસે 7,033 કરોડ રૂપિયાથી વધુની દાવા વિનાની થાપણો હતી. આ રકમને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી એમ રાજ્યસભામાં લેખિત જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું. 2022થી 2024ના નાણાકીય વર્ષમાં વીમા કંપની પાસે પડેલા દાવા વિનાના ભંડોળની રકમ 21,718 કરોડ રૂપિયા હતી એમ પણ તેમણે ઉમેર્યું હતું. આરબીઆઈએ કેન્દ્રીયકૃત વેબ પોર્ટલ ઉદ્ગમ શરૂ કર્યું છે, જેમાં રોકાણકાર વિવિધ બેંકમાં પડેલી દાવા વિનાની થાપણો અને રકમ શોધી શકે છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDOએ 28 અને 29 જુલાઈના રોજ ઓડિશાના દરિયાકાંઠાથી દૂર ડોક્ટર APJ અબ્દુલ કલામ ટાપુ પરથી પ્રલય મિસાઇલના સતત 2 સફળ ઉડાન પરીક્ષણો કર્યા હતા. આ પરીક્ષણોએ ચોક્કસ ચોકસાઈ સાથે મિસાઇલની મહત્તમ અને લઘુત્તમ અંતરની ક્ષમતાને સાબિત કરી છે. DRDO દ્વારા વિકસાવવામાં આવેલી પ્રલય એ સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલી સોલિડ પ્રોપલન્ટ અર્ધ બેલિસ્ટિક મિસાઇલ છે, જે ઉચ્ચ ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે અત્યાધુનિક માર્ગદર્શન અને નેવિગેશનનો ઉપયોગ કરે છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સફળ ઉડાન પરીક્ષણો માટે DRDO, સશસ્ત્ર દળ અને ઉદ્યોગની પ્રશંસા કરી છે. વિશ્વના 2 સૌથી મોટા અર્થતંત્રો અમેરિકા અને ચીને લાંબા સમયથી ચાલતા આર્થિક વિવાદોને ઉકેલવા માટે આજે સ્ટોકહોમમાં બીજા દિવસની વાતચીત શરૂ કરી હતી. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ અને ચીનના નાયબ પ્રધાનમંત્રી હી લિફેંગ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. પ્રતિનિધિમંડળો ગઈકાલે મધ્ય સ્ટોકહોમમાં સ્વીડનના વડાપ્રધાનની કચેરી રોસેનબાદ ખાતે 5 કલાકથી વધુ સમય સુધી મળ્યા હતા. વાટાઘાટના પ્રથમ દિવસ પછી બંને પક્ષોએ નિવેદન આપ્યું ન હતું. અને હવે આર્થિક જગતના સમાચાર. સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો 3 દિવસની નરમાઈ બાદ આજે પ્રારંભિક ઘટાડા બાદ 0.5% તેજી સાથે બંધ રહ્યા હતા. BSE સેન્સેક્સ 447 પોઈન્ટ વધીને 81,338 પર બંધ રહ્યો હતો, જ્યારે NSE નિફ્ટી 50 140 પોઈન્ટ વધીને 24,821 પર બંધ રહ્યો હતો. મિડકેપ ઇન્ડેક્સ 0.8% અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 1.1% વધ્યા હતા. BSEમાં તમામ ક્ષેત્રીય સૂચકાંકો વધીને બંધ રહ્યા હતા. વિદેશી હુંડિયામણ બજારમાં અમેરિકન ડોલર સામે ₹15 ઘટીને 86 રૂપિયા અને 81 પૈસા પર બંધ રહ્યો હતો. છેલ્લા 5 વર્ષ દરમિયાન રહેણાંક, સરકારી, વ્યાપારી અને ઔદ્યોગિક, સંસ્થાકીય, સામાજિક અને ખાનગી સંસ્થામાં ગ્રીડ કનેક્ટેડ રૂફટોપ સોલાર સિસ્ટમની કુલ 15,206 મેગાવોટ ક્ષમતા સ્થાપિત કરવામાં આવી છે એમ મંગળવારે સંસદમાં જણાવવામાં આવ્યું હતું. ઉર્જા રાજ્યમંત્રી શ્રીપાદ નાયકે અગાઉ ગૃહમાં જણાવ્યું કે 14 જુલાઈ સુધીમાં દેશમાં 15,45,000 ઘરમાં રૂફટોપ સોલાર સિસ્ટમ છે, જેમાંથી ગુજરાતમાં 5,23,000 ઘરોનો સમાવેશ થાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂરે વિશ્વને ભારતની સ્વદેશી બનાવટની મિસાઇલો અને ડ્રોનની તાકાત બતાવી. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે નરેન્દ્ર મોદી સરકાર ત્રાસવાદ સામે શૂન્ય સહિષ્ણુતા નીતિ ધરાવે છે. અમેરિકા અને ચીને આર્થિક વિવાદોને ઉકેલવા માટે સ્ટોકહોમમાં બીજા દિવસની વાતચીત શરૂ કરી. જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો પાસે 52,174 કરોડ રૂપિયાની દાવા વિનાની પાકતી મુદતની થાપણો જમા અને સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો 3 દિવસની નરમાઈ બાદ 0.5% તેજી સાથે બંધ.
આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.